મારું નામ જય સિંઘાનિયા છે. એ દિવસો મને યાદ આવી રહ્યા હતા જ્યારે હું દાદી સાથે તેમની સ્વર્ગસ્થ સખીના ઘેર પહોંચ્યો હતો. દાદીની એ સખી શહેરથી ઘણું દૂર આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી. મમ્મી પપ્પાની અકસ્માતમાં થઈએ મૃત્યુ પછી દાદીએ મને પોતાની દેખરેખમાં રાખ્યો હતો. ગામની જમીનોમાંથી એટલું આવક આવી જતી કે ઘરમાં કદી કોઈ બાબતની કમીનો અહેસાસ નહોતો થયો. માત્ર એક દાદી હતી જેમના મોં પર એક જ વાત વારંવાર આવતી કે આ ઘરમાં એક વહુની ખૂબ જ કમી છે. હું હસીને એ વાતને હલકીમાં લઈ લેતો. હકીકત એ હતી કે મને હજુ સુધી મારી આઇડલ છોકરી મળી જ ન હતી. પણ જ્યારે હું દાદી સાથે ગામ આવ્યો ત્યારે જિંદગી એક નવો વળાંક લઈ ગઈ. દાદીની સખીની પૌત્રીએ તેમને ખૂબ ગમી ગઈ અને મને જોર જબરજસ્તી કુરબાનીનો બકરો બનાવી દેવામાં આવ્યો. શહેર પાછા જતા સમયે તે લાલ જોડામાં મારી સાથે આવી ગઈ. મારે પત્ની માટે જે સપનામાં છબી બનાવી હતી તે તૂટી ગઈ. હું ગામમાં જ નક્કી કરી લીધો કે હું કદી પણ તેને પત્નીનો દરજ્જો નહીં આપું. આજે રજાનો દિવસ હતો એટલે ઉઠવાની કોઈ ઇમરજન્સી નહોતી. સવારે 10 વાગ્યા પછી હું ઉઠ્યો અને વોશરૂમમાં ગયો. બહાર આવ્યો ત્યારે જોયું કે મારી સફેદ શર્ટ પથારી પર મૂકી હતી. અર્થાત આજે મને સફેદ શર્ટ પહેરવી છે. જ્યારે હું એની હાથે બનેલી ચા પી શકાય છે, ભોજન કરી શકાય છે તો કપડાં પણ પહેરી શકાય, એમાં કોઈ હરજ નહીં. પણ એક વાત તો આજે સુધી સમજાઈ નથી. આ છોકરીને કેવી રીતે ખબર પડે છે કે હું ક્યારે ઉઠું છું? એ બિલકુલ એ જ સમયે શર્ટ લાવીને પથારી પર મૂકી દે છે. અથવા તો જ્યારે મને માથું દુખે છે અથવા ચાની ઈચ્છા થાય છે ત્યારે એ ચૂપચાપ ચા બનાવી લાવી દે છે. હાલાકી મેં એના ઉપર કદી પણ પતિ તરીકેનો કોઈ હુકમ નહીં ચલાવ્યો કે એને ગુલામ બનાવી દીધેલ હોય. પણ એ પોતે જ બધા કામ ચોકસાઈથી કરી જાય છે. એ એક સારા જીવનસાથીના બધા ફરજ બજાવી રહી છે. છતાં પણ હું એને સ્વીકારી શક્યો નહીં. કારણ કે એ ગામની છે અને હું શહેરનો. એમાં એ આત્મવિશ્વાસ અને ક્ષમતા નહોતી જે હું પત્નીમાં જોઈતો હતો. એ સુંદર છે પણ સૌંદર્ય જ બધું નથી હોતું અને માત્ર સૌંદર્યથી જ આખી જિંદગી પસાર નથી કરી શકાય. દરેક માનવીની જેમ મને પણ સૌંદર્ય આકર્ષે છે, પણ એનો અર્થ એ નથી કે કોઈને સુંદર બનાવવામાં માત્ર ચહેરાની રચના પૂરતી છે. તેના સિવાય પણ ઘણી બાબતો છે જે માણસને ખરેખર સુંદર બનાવે છે. ઘણા વિચારોમાંથી પસાર થઈને હું કંઘી કરીને નીચે ગયો. ત્યાં તો એ નાસ્તો તૈયાર કરી ચૂકી હતી. નાસ્તો કરીને લૉનમાં બેઠો અને અખબાર વાંચવા લાગ્યો. રજાનો દિવસ હતો એટલે મન તાજું હતું. હકીકત તો એ છે કે મને અખબાર વાંચવાનો કોઈ શોખ નથી, પણ સમય પસાર કરવા માટે હેડલાઇન્સ વાંચી રહ્યો હતો. દાદીનું ગામથી પાછું આવવાનું હજી એક અઠવાડિયું દૂર હતું. અચાનક અખબાર વાંચતી વખતે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. આંખો ઉઠારીને આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. ફરીથી વાંચવા લાગ્યો. થોડા સમય પછી ફરી એ જ લાગણી. કોઈ મારી ઉપર નજર રાખી રહ્યું છે. આ વખતે જોઈને સમજાયું કે એ છોકરી રસોડાની ખિડકીમાંથી, જે લૉન તરફ ખુલતી હતી, છૂપે છૂપે મને જોઈ રહી હતી. એની ચોરી પકડાઈ ગઈ હતી. કદાચ એ જ કારણ હશે કે એ તરત ખિડકીમાંથી ગાયબ થઈ ગઈ. મને કંઈક અજીબ લાગ્યું. 2 દિવસ પહેલાં પણ એવું જ થયું હતું. સવારે હું સૂતો હતો ને કોઈ અવાજે આંખ ખુલી ગઈ તો જોયું કે એ છોકરી મને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. શું એ હંમેશા મને આવી રીતે જ જુએ છે? પણ કેમ? મગજથી એ સમજાયું નહીં. હું હજી એ વિચારોમાં હતો ત્યારે એ મારી પાસે આવી. એના કપડામાંથી આવતી સુગંધ એટલી નજીકથી અહેસાસ કરી શકતો હતો. કદાચ એટલો પરફ્યુમ લગાવ્યો હતો કે જેમ નાહીને આવી હોય. સાથે કપડાં પણ સારી પસંદગીના પહેરેલા હતા. એ ચા લઈને આવી. એણે મારી તરફ જોયું. મને લાગ્યું કે એ કંઈક કહેવા માંગે છે. મેં પૂછ્યું, શું જોઈએ છે? એ બોલવા લાગી અને પછી એકાએક ચૂપ થઈ ગઈ. હું ચા ઉઠાવીને પીવા લાગ્યો. પછી એ બોલવા લાગી કે શું આપણે બહાર જઈએ? દિલની વાત જબાન પર લાવી દીધી. મેં ચાની કપ ટેબલ પર મૂકી દીધી અને આશ્ચર્યથી એને જોવા લાગ્યો. ક્યાં જી? એ હવામાન સારું છે તો અમે વિચારી લીધું કે બહાર જઈએ, જેમ ફિલ્મોમાં હીરો હિરોઈન જાય છે. હે શરમાઈ ગઈ અને પોતાની વાંસળી જેવી વાળની ચોટી સાથે રમવા લાગી. ઓહો, કેવી કેવી ખુશફેમીઓ છે મેડમને. એ મને હીરો લાગે છે. ખબર નહીં એ પોતાને કઈ ફિલ્મની હિરોઈન સમજી રહી છે. મેં ચાની એક સેપ લીધી અને અંદરથી ભરેલા તંજભર મજાકિયા સ્વરમાં હસીને કહ્યું, નહીં, હું તો થોડો બિઝી છું. મારું એ રીતે રૂખું જવાબ સાંભળીને એના ચહેરા પર થોડી પહેલાં છવાયેલી ખુશીના રંગો હવે ઉદાસીમાં બદલાઈ ગયા. એણે જબરજસ્તી નજર ચુરાવી અને દોડી દોડી અંદર ચાલીને ગઈ. હું જાણતો હતો કે હવે મેડમ રસોડામાં કોઈ ખૂણો પકડીને રડી રહી હશે. હું લાંબો સમય સુધી લૉનમાં જ બેસેલો રહ્યો.
પછી અંદર ગયો અને ટીવી ચાલુ કરીને બેઠો. સાથે આસપાસ નજર દોડાવતો રહ્યો. ક્યાં ગઈ હશે? દેખાતી નથી. હું એને જોવા માંગતો હતો. પછી પાણી પીવાનો બહાનો કાઢીને રસોડામાં ગયો. પણ ત્યાં પણ એ નહોતી. કેટલાક વિચારો આવ્યા. પછી મેં વિચાર્યું કે ચલો મારા રૂમમાં જોઈ આવું. પણ ત્યાં પણ એ નહોતી. હું એમ જ શોધતો એક રૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અંદરથી સંભળાતી સિસકીઓની અવાજે મારા પગ અટકી ગયા. હું દરવાજે કાન લગાડીને સાંભળવા લાગ્યો. એ પોતાની સાથે બોલી રહી હતી. પ્રભુ, હંમેશા મારી સાથે જ આવું કેમ થાય છે? તું આખી દુનિયાનો માલિક છે, તો શું મને એક નાની ખુશી પણ નથી મળી શકતી? તું તો સર્વશક્તિમાન છે, બધું કરી શકે છે, તો મારી સાથે આવું કેમ? હું દરવાજા પાસેથી દૂર થયો અને પાછો જઈને સોફા પર બેઠો. ખબર નથી કેમ પણ એ છોકરીનું રડવું હવે સહન થતું નહોતું. હવે મને મારા વ્યવહાર પર અફસોસ થવા લાગ્યો. આખરે મેં એની વાત શા માટે નહીં માની? શું થઈ જાય તો જો હું એની સાથે બહાર ચાલ્યો જત? વાંધો શું હતો? એમ પણ એ કોઈ જિંદગીભર માટે તો મારા જીવનમાં નથી, થોડી જ વારની વાત છે. અને એ વાત તો હું શરૂથી જ મારા મનમાં બેસાડી દીધી હતી. જો એ પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ મોડર્ન છોકરી સાથે લગ્ન કરે તો શું થાતું? શું એ છોકરી ઘરકામ કરત? શું એમાં એટલી સહન શક્તિ હોત? શું એ મારી વાતો એ રીતે સહન કરી શકત કે હું તેના પર હંમેશા ગુસ્સો કરતો રહું, તેને અપમાનિત કરતો રહું? હું પહેલીવાર એના કહેલા દરેક શબ્દોને યાદ કરતો હતો. જી, બ્યુટી પાર્લર શું હોય છે? ટીવી વીજ કરંટ તો નથી મારતો ને? અમારા ગામમાં તો પહેલાં પુરુષો ખાય છે, પછી બાકીનું બચેલું મહિલાઓ ખાય છે. જી, તમારી કાળી શર્ટ બળી ગઈ છે. હું તમારાથી ખોટું બોલી શકું છું, પણ ભગવાનથી નહીં. એ તો બધું જાણે છે. હું તમારાથી ખોટું બોલીને બચી પણ જઈશ, પણ ભગવાનથી તો ખોટું બોલી શકી નહીં. એ તો એટલી સારી હતી કે તેણે કદી કોઈ ફરિયાદ પણ નહીં કરી. પણ હવે એ ક્યાં ચાલી ગઈ? પ્લીઝ પાછી આવી જાઓ. હું તને ફરી કશું નહીં કહું. આપણે બંને પ્રેમથી પતિ પત્ની બનીને રહીશું. મને મારા ગાલ પર નમીનો અહેસાસ થયો. હું દોડતો કારમાં બેઠો અને રેલવે સ્ટેશન તરફ નીકળી પડ્યો. મને મારી ચિંતા નહોતી, ફક્ત એ હતું કે ક્યાં એ ચાલીને ન જઈ જાય. જ્યારે હું સ્ટેશનની પાસે પહોંચી ગયો, ત્યાં એક બેન્ચ પર કોઈ માણસ બેઠો હતો. મેં પૂછ્યું, એક્સક્યુઝ મી ભાઈ, ટ્રેન ક્યારે આવશે? તે કહે છે, જી, એ તો ચાલી ગઈ. મારા તો જીવ જતો રહ્યો, લોહી સુકાઈ ગયું. હું થાકીને બેન્ચ પર ઢળી પડ્યો. એ કેવી રીતે જઈ શકે છે મને છોડીને? શું મારી આવી નાની ભૂલની આટલી મોટી સજા? ઘણા સમય સુધી ત્યાં બેઠો રહ્યો. પછી ઘરે આવી ગયો. ઘરે આવીને સોફા પર ઢળી પડ્યો અને માથું પકડી લીધું. શું હું એની વિના રહી શકીશ? મને તો એની આદત પડી ગઈ હતી. જ્યારે હું એમ માથું પકડીને બેઠો હતો, ત્યારે મને લાગ્યું કોઈ પગલાં ચાલે છે. જ્યાં જોયું ત્યાં મારી શ્વાસ અટકી ગઈ. સામે શૈલી ઊભી હતી. તું ક્યાં ગઈ હતી? શું તું આવી રીતે જઈ શકે છે? હું એને પકડીને ઝાંખી નાખી. જેટલો ગુસ્સો આવે, હવે તો હું તને રૂમની બહાર નથી કાઢીશ. તું જ મારી વરમાળ તરીકે સ્વીકારું છું. દિલથી પત્ની માની લઈશ. શૈલી મારું મુખ જોતી રહી. એ પછી કહે છે, આજ સવારે તમે જે કહ્યું એ સાંભળીને હું અંદરથી તૂટી ગઈ હતી. મને લાગ્યું કે હવે મારી જિંદગીમાં કોઈ અર્થ બાકી નથી. હું રૂમમાંથી નીકળી ગઈ અને બાજુના રૂમમાં જઈને રડતી રહી. અને રડતા ક્યારે ઊંઘી ગઈ એની ખબર જ નહીં રહી. એથી જ જ્યારે તમે મને બોલાવ્યા, હું સાંભળી જ ન શકી. હું જાણતી હતી કે તમે હવે મને પ્રેમ કરવા લાગ્યા છો, પણ તમે એ વ્યક્ત નહોતા કરતા. એટલા માટે હું તમને છોડી કેવી રીતે જઈ શકું? તમારો ગુસ્સો મને મંજૂર છે, પણ એ ગુસ્સામાં એવી રીતે મને મારા જ અક્ષમાં ન ઉછાળો. જોડા તો સ્વર્ગમાં બને છે. ભગવાન કદી કોઈ માનવીમાં ફરક નથી કરતા, ના ગામડિયા કે ના શહેરીમાં, ના અમીર કે ન ગરીબમાં. આજ મારી દાદી આવી ગઈ. હું અને શૈલી બંને મળીને દાદીના પગ લાગ્યા. જ્યારે દાદીએ અમને સાથે જોયા, તેણી આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.